સુરતની જીવાદોરી સમાન તાપી નદીના કિનારે વર્ષોથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. જોકે પોલીસ આંખ આડા કાન કરતી હોય તેમ લાગે છે. ત્યારે હાલમાં જ બોટાડમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે, ત્યારે સુરતમાં પણ આજે તાપી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગુજરાતમાં વર્ષો બાદ લઠ્ઠાકાંડ સર્જાવા પામ્યો છે અને તેમાં 32 ફરીથી ગુજરાતમાં વર્ષો બાદ લઠ્ઠાકાંડ સર્જાયો છે અને તેમાં 32 જેટલા લોકોના મોત નિપજ્યા છે. ત્યાં લઠ્ઠાકાંડને લઈને રાજ્યભરમાં પોલીસની કામગીરી સામે અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીના કિનારે દારૂની ભઠ્ઠીઓ આજે પણ જોવા મળી રહી છે અને ધમધમી રહી છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સુરતમાં જ જોઈએ ત્યાં દારૂ મળતો હોય, સાથે હવે તો દેશી દારૂની ભઠ્ઠીઓનો વિડીયો પણ સામે આવી રહ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે સુરતમાં લઠ્ઠાકાંડ સર્જાશે કે પોલીસ આ દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવશે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.